આપણા દેશના સાધુ તો એમ કહે છે, જો મરને છે જગ ડરે વો મેરે મન આનંદ, કબ મરીએ કબ ભેટીએ પૂર્ણ પરમાનંદ. હા, અમારા બસુ બાપુ તો એમ કહેતા કે કોક એવું એમ કીધેલું હોય કે તમે મરવી નાખ્યા બહુ, એ કે અમે મરવી નાખ્યા ને એ હજી જીવે છે, બાકી તમારા દાદા કેટલાય વયા ગયા એ અમને કોઈને ખબર નથી, કોઈ ઓળખતું નથી. હા, મૃત્યુ જ મંગલ છે. અને એટલા માટે કાયર કોન કસુ પરી હે કલ સુરન કો સુધી હે મર્દી કી બે દર્દીન પ્રબીન કહે કસુ જાનત હે દર્દી દર્દી કી. એક બાજુ વીરવર પુરુષ કરણુભા બેઠા છે, એક બાજુ એમની ઘોડી, અને એક બાજુ એની બાજુમાં એક શ્વાન, એક કૂતરી. તમે વિચાર તો કરો, જેને શ્વાન કહેવાય. 300-350 વર્ષ પહેલાનો કાળ હશે, સમય હશે બાપુ. આ ભાલની ધરતી છે. આ ખંભાતની ખાડીમાં આ બાજુથી કેટલી નદીઓ ઝાલાવાડ સુધીની ધીરી 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 કાંપ ને ખાતર ને કેટલી બધી મૂડી ભેળી કરી કરી કરીને ભાલને આપે છે. અને પછી અહીંયા હોનું પાકે છે. એક જ ભલે મોસમ આવતી હોય પણ એ હોનું પાકે છે. આ ઈ ભૂમિ છે, આ ખડતલ ભૂમિ છે. ઈ ભૂમિમાં ઈ વખતે હાસુ ધન આપણું ગાયું હતી, માલઢોર આપણું હાસુ ધન હતું. ભારત વર્ષ છે એ કૃષિ પ્રધાન દેશ છે અને બીજું ઋષિ પ્રધાન દેશ છે. આપણી હાસી મૂડી ઈ છે. ઈ વખત હશે અને ગામે ગામ માણસ જેને કહેવાય પોતાના પણ માટે, પોતાની નેક ટેક અને ધર્મ માટે જીવતા હતા. એકબીજાને હૂંફ દેવા માટે જીવતા હતા, બીજાના માટે જીવતા હતા. જ્યારે જ્યારે જરૂર પડે સૂરજને હવારમાં ઉગે તો એમ કહેતા હતા કે દાદા બીજું કાંઈ જોતું નથી, મરણ જીણ લગ માણ માણી રાખજે કાશ્ય પર આવું. એવા માઢુડા આ ભાલ અડાળામાં ઈ વખતે રહેતા હશે. 2-5 પંચકણકીનું જે ગામ કહેવાય એ ગામ હશે. 300-350 વર્ષ પહેલાની વાત. એમાં એક મીઠી મંગળ રાત આવી. ઈ રાતમાં જાદવ કુળને ત્યાં માંડવો, અને ઈ માંડવે પરણવા માટે કરણુભા સોલંકી નામનો એક વીરવર, એક રાજપૂત, એક મરદ ઈ પરણવા માટે આવ્યો હશે. મંગળ ગીતો બેનું દીકરીઓએ ગાયા હશે. આનંદ આનંદ હશે, આનંદ કિલોળ હશે. પણ આશા બધાની અમર છે મલકાય આશામાં મતી, જગ જીવતે જાણે નહીં ગોવિંદની શું છે ગતિ. કર્મની જે ગતિ છે એ કાંઈક જુદી છે. હા, અને એ મંગળ એ વખતે રાતના ફેરા હોય. રાતના ઈ આનંદ કિલોળના મંગળ ગીતો ગવાતા હશે, રૂડા ઢોલ ને હરણાયું વાગતા હશે, હરવા હાથ વાળી બેન દીકરીઓ ગીત ગાતા હશે. પ્રભાતે ગામમાં ને ગામમાં હાહરિયું પીરિયું એટલે જાન પરણી અને ડેલી વાળું ખોરડું કહેવાય. ડેલી વાળું ખોરડું કહેવાય સોલંકી. એ ડેલી વાળું ખોરડું છે એ કરણુભા કરણસિંહજી ઈ પરણી અને ઘરે હજી આવ્યા. હજી તો મિત્રોની હારે બેઠા હતા. પ્રભાત થઈ ગયું અને બેઠા હતા. આપણે ત્યાં એક કહેવત એવી કહેવાય છે કે મરદ છે ને એ 2 જગ્યાએ ભૂંડો લાગે. 2 વસ્તુમાં ભૂંડો લાગે. એક ધીમો ધીમો ડગુ ડગુ જાતો હોય ભૂંડો લાગે, એક ઊભો ઊભો રોતો હોય ભૂંડો લાગે. મરદને આહુડા હારા નો લાગે ને મરદ હાલતો હોય તો સડાપ 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 ડગલા માંડતો જવો જોઈએ તો મરદ હારો લાગે. અને એક રોતો કોઈ દી મરદ હારો ન લાગે. પણ કવિ કે 2 જગ્યાએ મરદ, એમાં 2માં હારો લાગે. રોતો હોય ત્યારે ક્યારે હારો લાગે કે પોતાની 18 કે 20 વર્ષની દીકરીને હાહરે જ્યારે વળાવતો હોય ને ત્યારે પાનખર વડલાની જેમ ઊભો ઊભો રોતો હોય. આંખે ત્યાં આહુડા આવીને મૂછે અટકી જાય ને તેથી મરદનું ફાડ્યું આંખમાં લાલ ટહેરું પડતી હોય, તરવારના ઝાટકાથી ઊભો ચીરી નાખો તોય કોઈ દી પાપણનો જેને કહેવાય ખૂણો ભીનો ન થાય. એને ડળક ડળક આહુડા પડે ને તોય મર્દ રૂડો લાગે દીકરીને વળાવતો હોય ત્યારે. અને એક ડગુક ડગુક ધીમો ધીમો હાલતો ક્યારે રૂડો લાગે? પોતાની પરિણાની પેલી રાતે પોતાની નવોઢાને મળવા માટે પોતાના ઓરડામાં જતો હોય ને ત્યારે સડાપ સડાપ જતો હોય ભૂંડો લાગે. ધીમો ધીમો હરમના ડગલા માંડતો જતો હોય ને તો રૂડો લાગે. આ 2 જગ્યાએ મરદ રૂડો લાગે. શું આપણું સાહિત્ય! આ તો હવે અમે સમય પ્રમાણે સમજી ગયા છે. નીકળ વાર્તાઓ માંડી તમને ભૂલાડી દઈ તમે ક્યાં બેઠા છો. પણ હવે અમને ખબર પડી કે 2-3 કલાકમાં તો બધાની ગોળ ને બીજું ને હિસાબ ને બધું પૂરું કરીને 2020 નીકળી જવાનું છે. એટલે અમે સમજી ગયા, અમને ટૂંકી ટૂંકી તમને આમ સમજાવી. પણ મારે આજે વાત કરવી છે. ઈ વખત આવ્યો ભાઈબંધોની હારે. ભાઈબંધો કદાચ છઠ્ઠા મસ્કરી પણ કરતા હશે, મીઠી મસ્કરી કરતા હશે. નવોઠા જાદવ પરિવારની દીકરી ગામની પરણીને આવી એ ઓરડામાં બેઠા છે અને જે ઓરડે જવાની હજી તૈયારી નહોતી કરી ત્યાં તો હવાર થઈ ગઈ વાતું વાતુમાં. અને હવાર થઈ ગઈ. ટૂંકમાં વાત કરું તો આ બાજુ આખા ભાલના ઈ કહેવાય છે કે હડાળાના ગામમાં બાપુ ઈ વલોણા, આ હા હા શું ભારત હશે તેથી. પવિત્ર જે પ્રભાતના ગરવા વલોણા ગુંજતા
દાંપત્ય ઉજ્જવળ પ્રેમ દેખીને એને કોઈકના હૃદયના દુઃખ રૂજતા આજ હાલ્યા ગયા એ હેત ગુણ ખાલી રહ્યા છે ખોળિયા હવે શંકર ઉમાના સાઈબા કરી ભેર ડાડા ભોળિયા મારો છંદ છે એક લખેલો. એટલે એવું એ વલોણાની ઘૂઘવાટી બોલતી હોય ધીંગા હાથવાળી જોગમાયા જેવી ગામડાની દીકરીઓ છે એ હવારમાં આ બાજુ પંખીડાના કલરો વાસુડા કૂદકા મારતા છે અને ગાયું છે એ નોર થઈ ગઈ અને આ ધીરે ધીરે આ હિમમાં ગાયું મીંડી આવવા ગાયું ગોળિયા લઈને સીમમાં નીકળે આ બાજુ. હજી તો દી ઉગ્યો નથી, અંધારું છે, બગબગડું છે. અને એવે ટાણે કહેવાય છે કે હજી કરણસિંહજી સોલંકી એટલે કરણુભા પોતાને ઓરડે જવાની હજી તૈયારી કરે છે. ક્યારેક મર્યાદામાંથી આડી નજરે ક્યાંકથી છેટેથી ઘોડા ઉપર જાતા પોતાના પતિને રાજપૂતાણીએ જોયો તો એકલા ભેગા થઈ જાય, બે અવળું જોઈ જાય, હામી મીઠ ભેળી નથી થવા દીધી. ઈ નવોઢા રાહ જોતી છે અને એમાં અહીંયા લૂંટારાઓને ખબર પડી ગાયું આપણું મોટા મોટું ધન ગાયું હતી ઈ વખતે. હા, અને એટલે ઈ ધન એક દી આજ પણ દુનિયાને ખબર પડશે, દુનિયાને પડી ગઈ છે. વૈજ્ઞાનિકો અટાણે ગોતે છે અટાણે ગાયુંની કેવડી કિંમત થઈ છે. આપણા સાધુ સંતો આ બધા જે ગાયું રાખે છે એ શીખવાડે છે કે આપણે ધરતીના ગોળા ઉપર જીવતું રહેવું હોય છે કે આના ઉપર જવું પડશે. અને ભોપાલ કાંડની આપને બધાને ખબર છે, નકર કાલ ગૂગલમાં સર્ચ કરી લેજો. ભોપાલમાં જે ગેસ કાંડ થયો ને, કેટલા માણસો મરી ગયા હતા. ગેસ એટલો બધો ફેલાઈ ગયો, કેટલું માણસ મરી ગયું. હવના ઘરે જ્યાં હતા ત્યાં શ્વાસ ન લેવાના અને ગેસ લીક થઈ ગયો અને ગેસની કંઈક મોટો આખો ફેક્ટરી જે છે એ, અને કેટલા માણસો મરી ગયા એ તમને વાંચવામાં ગૂગલમાં બધે મળી જશે. એમાં એક ઘરનો આખો પરિવાર બચી ગયો. આ એ વખતની હકીકત વાત છે, વૈજ્ઞાનિકોએ આની બહુ નોંધ લીધી છે. એક પરિવાર બાપુ બચી ગયો. શું કામે? એમને ઘરે માતાજીનું કાંઈક ઉત્સવ હતો ને યજ્ઞ ચાલતો હતો અને યજ્ઞની આહુતિ હવારથી એમને હાલતી હતી અને યજ્ઞમાં ઘી ને તજ ને તલ ને જે બધું ઓરાતું હતું, આપણો યજ્ઞ ચાલુ હતો. એ યજ્ઞ એના ઘર પૂરતી એવું બધું એક આખું બખ્તર બનાવી દીધું હતું. ઈ ગેસનો જે બધે ગેસ જે આવતો હતો શ્વાસ રૂંધવા માટે જે આવતો હતો, એ ગેસ ન્યા યજ્ઞ હાલતો હતો ન્યા એ ગેસનો કોઈ કાર્ય ફાવી જ નહીં. આખું કુટુંબ એનું બચી ગયું હતું. ભલા માણસ, આ વિજ્ઞાને આની નોંધ લીધી. શું કામે? ગાયનું ઘી ઓરાતું હતું, એની યજ્ઞ ચાલુ હતો, ગાયના સાણનું લીપણ થયું હતું. ઈ ખબર હતી આ શૂરવીરોને. ઈ આપણા બાપ દાદાઓ બલિદાન એટલે આપી ગયા છે. જીવની તો બધાની કિંમત હોય. આમ હાલતા હાલતા અહીંયા ખાલી અડવા જાય ને હુઈ જેવું કઈ ટચ થઈ જાય ને તો એમ અરે હું થયું. બગડામાં હાલ્યા જતા હોય હળક દઈને કઈક પગ માંડે થાય, કાળોતરો નથી ને. જીવ કોને વાલું ન હોય ભાઈ, પણ એને ખબર હતી કે હું એક જીવ દઈ દે ને તો મારી પેઢી સુધી ખબર પડશે કે અમારો સોલંકી દાડો ગાયું હાટું ઉયો ગયો તો આપણી ફરજ છે કે આપણે ગાયુંનું જતન કરવું જોઈએ. એટલા માટે એને ખબર હતી. ટૂંકમાં વાત કરું, ઈ વખત અને ગાયું લૂંટારા વાળી આ બાજુ મંગળ ગીત પૂરા થયા. હજી સોલંકી વરરાજો પોતાના ઓરડે જવાની તૈયારી કરે. સવારનો સૂરજ ઉગવાને વાર એક બાજુ ગામમાં વલોણાની બહબહાટી ઘુમાવ બોલે છે વલોણાની. એવે ટાણે બુંબિયા ઢોલની માથે દાંડિયું પડી ભાઈ. બુંબિયા ઢોલની માથે દાંડિયું પડી અને દાંડિયું પડતાની હારે તો ખબર પડી ગઈ આખા ગામમાં કે કઈક ઘટના બની છે. ગાયુંને વાળી જાય, માવડીઓને વાળી જાય, જાજુ બધું લૂંટારાઓનું ટોળું છે અને એક ધણને વાળી ગયું છે. એ ધણને વાળી જાય છે, એ ઘોડા માથે અસવાર થઈને આવ્યા છે અને મારે છે ગાયું માતાજીને. આડા ઘોડા નાખીને ધરાર વાળી જાય છે. પડકાર થયો. ઘટના એવી બને કે હુતાર હતા ને, હુતાર એ વાહલા લઈને દોડ્યા. આપણા માટે 18 વર્ણ ગાયું હાટું ગમે એ કરતા. લુઆર હથોડા લઈને દોડ્યા, હુતાર વાહલા લઈને દોડ્યા. કે છે કે વાળંદ હતા એના જે હથિયારો હતા એના હજાવવાના એ હાથમાં લઈને ગડગડતી દોટ મૂકી. ઓલા વાણિયા હેઠ છે ને એ દુકાનો વેલા ખોલવા જતા હતા. એ વખતે હજી દીન હોય ગયો દુકાને પૂકી જાય. એ જતા હતા એના કિલ્લા મણકા નાના મોટા હોય ને એ ખિસ્સામાં જભામાં કે ભરી ભરીને ધોડ્યા. એવું લેખક લખે છે. મને ઉપેન્દ્રસિંહે મોકલ્યું ને એમાં મેં આગળ બેઠો બેઠો વાંચતો હતો. તો એ જેની પાસે જે હતું એ ટૂંકમાં લઈને દોડવા માંડ્યા. અને એમાં લખે છે કે કારડિયા રાજપૂતો હતા એ એના હથિયારો ડાંગું જે કાંઈ કડિયાળીઓ લઈને નીકળ્યા અને એને બધાએ નક્કી કરી લીધું કે ગાયુંને કોઈ વાળી જતું હોય તે એક પણ ને જીવતો ન રહેવા દેવાય. એ હજી તો ગામમાંથી બધા નીકળે ને ઘેરેથી ત્યાં આ બાજુથી એ રીડિયા રમાણું ઓરડે જવાની મેં કીધું એમ ધીરા ધીરા હજી ડગલા માંડવાની તૈયારી કરતો તો કરણુભા દિલીપસિંહજી. તા કાને અવાજ પડ્યો ગાયુંને વાળી જાય, માવડીઓને વાળી જાય ને થારકાંત ભુજ થારકાંત અંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ. પોતાની ઘોડલીની હામી આમ દ્રષ્ટિ કરી, ઘોડલીની હામી મીટ માંડીતા ઘોડીએ હાવળ નાખી.
કે હું તૈયાર જ છું. કરણુભા સંસારના ડગલા માંડવા માટે તમે જાઓ છો, પણ માવડિયું માટે હું બે વયા જાઉં તો અસ્તિત્વ મારી તમારી નોંધ લઈ લે. એમ ઘોડીએ આવળ નાખીને કીધું હોય એ આ બાજુ જવાને ઓરડે જવાને બદલે ઘોડી બાજુ ગડગડતી ડોટ મૂકીને બગાક જમ કરતો ઘોડી માથે સવાર થયો. એ સવાર થયો અને હળી કાઢીને નંદબાઈ આવીને કીધું કે મારો ભાઈ તો ગયો ગાયું માટે. પડકારો કરીને રાજપૂતાણી વાહે કહેતી છે, કાં મરીજો કાં મારીજો, પીઠ દેજો માં લગાર નકર મારી સહીરો મેણા મારી છે. આ તો કાયર કેરી નાર કંથા રણ में જાય કે ભાગીને મત લજા, તારી જોડી આવે ત્રબકતી વો તો મરદાઉ કેરી મજા. કહેવાય છે કે નીકળી ગયો બાગડતા 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 ઘોડલીની માથે સવાર થઈ ધૂળની ડમરીયું દેખાણીને ગામમાં વડીલોની રાડ ફાટી ગઈ. અરે 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 હાય હાય હાય, આ તો ડેલિયાથી વરરાજો જાય છે. અરે બાપા આપણી આબરૂ હું આપણે વડીલો એ ગલઢાઓ અમુક 85 ની 80 90 વર્ષના ભાભા ડાંગુ લઈને ઊભા થયા કે હાય 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 આપણે જીવી સહી ડોલતા દેહવાળા હતા ને એની મુસળીઓ મંડીથી ફરક 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 થવા કે આપણે સહીન કુંવાર હજી વરરાજો મીંડોળ બધો હજી પીઠી નથી ઉતરી, હજી ઓરડે નથી ગયો ને ઈ જાય એ જાય ઓ જાય એ જાય. અને અહીંયા કહેવાય ગામ આખું હજી આવતું હતું ને હવની પેલા પોતાની ઘોડલી લઈને ફૂગ્યો પડકારો કર્યો, ગાય લૂંટારાઓ એ રાક્ષસો ગાવડિયુંને મૂકી દ્યો નકર તમારે અહીંથી કોઈ ઘરે નહીં જાવ, જીવતા છોકરા વાટ જો હે. તો કે એકલો શોધ વયો આવ્યો આ બાજુ કીધું. અને કહેવાય છે કરણુભા સોલંકીની તરવાર મ્યાનમાંથી બહાર નીકળી હશે ત્યાંથી ધીંગાણે ચડ્યો હશે આ વીર. એના ગજા આ પાળ્યો એક બે વસ્તુ કોઈ દી જગતના ચોકમાં બાપુ માપી ન શકાય. સંતની સમાધિનું ઊંડાણ, સંતની સમાધિ કેટલી ઊંડી છે અને એનું ઊંડાણ અને પાળિયાની ઊંચાઈ કોઈ દી જગતના ચોકમાં કોઈની તાકાત નથી માપી શકે. ભલા માણસ આ વરખડીના ઝાડમાં જે બેઠો છે ને એ તો આભનું ઓઢણું ઓઢીને બેઠેલો સુરવીર છે. એટલે કહેવાય છે કે એ લડે છે, આ બાજુથી આંટિયા નાખતા જાય, આ બાજુ ઘા મારે, હથિયારોના જે ઘા પડે ચારે બાજુથી જડિયું પડે, એકલો પોતે લડે, આ બાજુથી કૂતરી ડાફું મારી મારીને ઘોડાના ઓલાના દુશ્મનોના પૂંછડામાં બટકા ભરીને ખેંચે. ટૂંકમાં વાત કરું તો લડ્યા છે. ગાયુંને પાછી વાળી કેટલાયને ફોડા રોડવી નાખ્યા, કેટલાયને પછાડ્યા. અડપડે જીક માચી ગચૂક કટ જાત શીશ ઘટ ટૂક ટૂક ફટ જાત કંઈક ફરા ફાર હટ જાત કંઈક કાયર હજાર કુદંત શીશ પડતે કબંધ ધડ ધડ ખેત મચવાય દન. કરણુભા કહેવાય છે કે લડે છે, મારો 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 ના બાટકા બોલે છે, ધૂળની ડમરી ઉડે છે. આ બાજુથી અડાળા ગામના બધા હજી શેટેથી આવતા દેખાતા હતા. ત્યાં તો એનું યુદ્ધ કરી કંઈક ને ભોડા રોડવી, કંઈક ભાગ્યા અને ગાયુંને લઈને પાછી વાળે. એમાં એક કુંભારના ડોહીમાં એ કીધું કે મારી કવલી હજી દેખાતી નથી ભા કરણુભા, મારી કવલી એવી હતી કુંભારના ડોશીમાની કે ઈ કવલી બારે કાયમના માટે દૂધ દેતી, અવ્યા વ્યાણા વગર નહીં દૂધ દેતી કવલી. મારી કવલી દેખાતી નથી. અને ઈ ગાય એક બે ગાયોને પકડી અને એક બે જણા ઈ ઝાડવામાં ખીજડાના વરખડીના ઝાડવાના ઝુંડ હતું એમાં ગાયને પકડીને હતાઈ ગયા ને એમ કા વયા જાય લઈને વયા જાય. અને ઈ ઘોડો પાછો ઘોડલીને પાછી વળી પાછી કરણુભાઈએ અને આવીને પડકારો કરે કે આમાં હાલતું દેખાણું ઝાડવાની વચ્ચે. એ આમથી ગોતતા ગોતક બારો નિહાર કોણ છે, એ વાહેથી આવી અને કહેવાય છે કે ઘા માર્યો, તમર ચડી ગઈ તોય ઓલાને તો માર્યો, બીજા હતાણા તઈ નીકળ્યા એને માર્યા, પણ એવો પાછળથી દગાનો ઘા કર્યો તો અને ઈ ઘાએ કહેવાય છે કે એના પ્રાણ લીધા. કરણુભાના આ ધરતી માથે પ્રાણ લીધા. એ પડી જાય છે ઘોડી માથેથી, પડી ગયા એટલે ઘોડી આમ ઊભી ગઈ. ઓલા તો ઘણા દુશ્મનો હતા, આડાઓળા હતાણા તો મીંડ્યા આવવા પાછા. ઘોડી આમ ડાબલા માંડે, આગળ કૂતરી ઊભી આમ કરીને આમ ઓલા સામે ઉલળીને પાછી પડે, એને વળી ઘોડાના સામેવાળાના ઘોડાના ડાબલા મારે, એના સામે કૂતરી ઊભી થાય. અહીંયા ચારે પગ વસાડે એમને કરણુભાને એ પોતાની ઘોડીએ લઈ રાખી દીધેલા. એના ઉપર દુશ્મન ઘા કરે, આડા ઘોડી ઘા સહન કરે. કહેવાય છે કરણુભા એની ઘોડી અને કૂતરી બાલની પવિત્ર ધરતીમાં બાપુ આ રણમાં આ વગડામાં આ વરખડીની આસપાસ 350 વર્ષ પહેલા બનેલી ઘટના મને તમને આજ તાજી દેખાય કે મારો વીરલો હજી એના લોહી ધરતીમાં ધીરા ધીરા વયા જાય. એ બલિદાન અને જ્ઞાન કુંવરબા જાદવની દીકરી સાહેબ એનો શું પડકાર હશે. હજી પરણીને આવી હતી, હજી પોતાના પતિનું મોઢું નહોતું જોયું. કહેવાય છે કે પોતાનો પતિ અડાળા અને આ અડાળાના હિમાડે કહેવાય છે કે એ વીરગતિ પામે છે ગાયું માતાજી માટે. એ આપણા વીર છે, એ આપણા સુરવીરો છે.